હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું નિશાંત કતીરા સેકન્ડ પાર્ટમાં તમારું સ્વાગત કરું છું. અગાઉના પાર્ટમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓના હેતુલક્ષી કર્યા. હવે આ સેકન્ડ પાર્ટમાં સેકન્ડ ચેપ્ટર બહુપદીઓના હેતુલક્ષી. તૈયાર છો? જોરદાર સમ્સ છે હો બધા. ઇઝી પણ છે, મીડિયમ પણ છે, હાર્ડ પણ છે. મારે જોવું છે તમે કેટલા સમ્સ પોતાની રીતે સોલ્વ કરી શકો છો. ઘણા બધા સમ્સની પ્રેક્ટિસ કરશું. વિડીયો કદાચ મોટો બની શકે કારણ કે એકદમ આરામથી શીખવાડીશ, બધા કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. તો જોડાયેલા રહેજો અને પ્લીઝ 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 મારાથી પહેલા સમ સોલ્વ કરજો. ઓકે, હાથમાં નોટબુક અને પેન લઈ લો અને લાસ્ટમાં કમેન્ટ કરજો કે તમને કેટલા માર્ક્સ મળ્યા, કેટલા સમ્સ તમે લોકોએ મારાથી પહેલા સોલ્વ કર્યા, કેટલા સાચા પડ્યા, કેટલામાં ભૂલ પડી, કેટલા ન થયા. અને છેલ્લે કહેજો કે સર આટલા ન થયા પણ હવે થઈ જશે, શીખી લીધા. ઓકે, તૈયાર છો? સ્ટાર્ટ. ફર્સ્ટ સમ જોરદાર છે અને મને નથી લાગતું આ સમ બધા સ્ટુડન્ટ્સ થી થાય. બહુ રેર સ્ટુડન્ટ કરી શકશે. જોઈએ ચલો કેટલા સ્ટુડન્ટ્સ કરી શકે છે. જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર 3x વર્ગ માઇનસ 8x માઇનસ 10 ના શૂન્ય હોય તો 1 છેદમાં આલ્ફા અને પ્લસ 1 છેદમાં બીટા બરાબર ખાલી જગ્યા. બહુ સરસ સમ. ચલો કેટલા જણા કરી શકે છે? આઈ વોન્ટ ટુ સી. સૌથી પહેલા સ્ટાર્ટ કેમ કરશું? એક બહુપદી આપેલી છે, એના પહેલા શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધી લઈએ. બરોબર? તો બહુપદી ફરીથી લખીએ. 3x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 10. એ બી અને સી ડિસાઈડ કરો. એક્સ વર્ગની આગળ હોય તે એ, એક્સ ના સહગુણકને બી કહેવાય અને અચળ પદને સી કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ફાઇન્ડ સમ ઓફ ઝીરોઝ, એટલે કે શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા. આલ્ફા અને બીટા શું છે? બહુપદીના શૂન્ય છે. આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. બોલો ફોર્મ્યુલા. માઇનસ બી છેદમાં એ. માઇનસ ના માઇનસ તો રહેશે સૂત્રમાં છે એટલે બી ની કિંમત પાછી -8, એ છે 3, માઇનસ માઇનસ પ્લસ એટલે 8 છેદમાં 3. ઘણા સ્ટુડન્ટ એક જ વખત માઇનસ કરે છે ઉતાવળમાં. આ સૂત્રનો માઇનસ નથી મૂકતા, બી ની માઇનસની નિશાની કરે ખાલી. તો ઉતાવળ નહીં કરતા કારણ કે બધું ઈઝી છે. તમે ઉતાવળમાં જ માર્ક ગુમાવો છો. શૂન્યનો ગુણાકાર સી છેદમાં એ -10 છેદમાં 3. ઓકે, આપણે આ શૂન્યનો સરવાળો અને ગુણાકાર નથી શોધવાનું. આપણે તો શોધવાનું છે 1 છેદમાં આલ્ફા પ્લસ 1 છેદમાં બીટા. પણ આની જરૂર પડશે. 1 છેદમાં આલ્ફા પ્લસ 1 છેદમાં બીટા. કરો ચોકડી ગુણાકાર. આલ્ફા એકા આલ્ફા, બીટા એકા બીટા, છેદમાં છેદનો ગુણાકાર, આલ્ફા ગુણ્યા બીટા. બસ હવે જુઓ, આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણી પાસે છે કેટલી? 8 છેદમાં 3. આલ્ફા ગુણ્યા બીટાની કિંમત પણ આપણી પાસે છે -10 છેદમાં 3. ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો શું થાય? છેદમાં જે સંખ્યા હોય એનું વ્યસ્ત થઈ જાય. ખ્યાલ છે ને? 3 3 કટ થઈ ગયા. 8 અને 10 બે ના ટેબલમાં આવે. 2 ચોક અને 2 ગુણ્યા 5, 4 છેદમાં -5. માઇનસની નિશાની નીચે સારી ન લાગે એટલે એને કાં વચ્ચે રાખો કાં ઉપર રાખો, તમારી મરજી. -4/5 ઇઝ ધ ફાઇનલ આન્સર. ઓપ્શન ડી. ના થયું ને? સાચું કહેજો. થઈ ગયું હોય તો વેરી ગુડ, એક્સલન્ટ કામ કરી રહ્યા છો. નથી થયું તોય કંઈ વાંધો નહીં, આપણી પાસે સમય છે શીખવાનો. તો પ્લીઝ આ ગણીને તૈયારી કરજો. તમે કહેશો કે સર તમે સમજાવ્યો આવડી ગયું હવે થઈ જશે, તો નહીં થાય. નોટમાં ગણવું પડશે તો જ થશે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ સમ પર આવીએ. જો દ્વિઘાત બહુપદી p of x બરાબર 5x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2m માઇનસ 13 ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. આ પણ એવો જ લેવલ વાળો સમ. બેઝિક વાળાને 2 સમ પૂછાશે, સ્ટાન્ડર્ડ વાળાને 3 પૂછાશે ઓબ્જેક્ટિવ આ ચેપ્ટરમાંથી, જેમાં 2 જોડકા હશે. પણ એવું જરૂરી નથી કે જોડકામાં પૂછે, સમ તરીકે પણ પૂછી શકે. ઓબ્જેક્ટિવમાં કંઈ પણ ચેન્જીસ કરી શકે છે એ લોકો. તો આપણે પૂરેપૂરી તૈયારી રાખવાની છે. બરોબર?
ચલો આ શૂન્ય વ્યસ્ત હોય એની એક શરત છે. શું છે એ શરત કહેશો તમે મને? ગાલાના સોલ્યુશનમાં હતું આ. ગાલાના વિડીયો આપણે ડિલીટ કરી નાખ્યા છે કારણ કે સ્ટ્રાઇક આવી હતી. 3 માંથી 2 સ્ટ્રાઇક આવી હતી. ગાલા કંપનીએ મોકલી હતી એટલે કમ્પલસરી આપણે ડિલીટ કરવા પડે એમ હતા. જે લોકોએ અપલોડ કર્યા હતા એ ઘણી ચેનલોમાંથી ડિલીટ થયા છે કારણ કે બધા ઉપર સ્ટ્રાઇક આવી હતી. તો કમ્પલસરી ડિલીટ કરવા પડે એમ છે અને એટલા માટે હવે આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે. કંઈ વાંધો નહીં, અહીં સારા સારા સમ તમે શીખી શકશો. ભલે ચલો સૌથી પહેલા શું કરશું? નિયમ. શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય ત્યારે નિયમ છે A બરાબર C. આ રૂલ યાદ રાખજો. બસ હવે આપણે બહુપદી આપેલી છે એમાંથી A, B ને C ડિસાઈડ કરીએ. A બરાબર 5, B એટલે x નો સહગુણક -26 ને C એટલે અચળ પદ -13. બરોબર, અચળ પદ આ છે ના, આ x વર્ગનો સહગુણક A, x નો સહગુણક B, એના સિવાય જે કંઈ પણ છે એ બધું C માં આવશે. તો જો -13 લખશો તો રોંગ થઈ જશે. C શું છે? 2m -13. ક્લિયર? નાની નાની વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવી જરૂરી છે. બસ હવે રૂલ એપ્લાય કરી દો. પરસ્પર વ્યસ્ત બીજ છે એટલે A બરાબર C. A ની કિંમત 5, C ની કિંમત 2m -13. હવેનો સ્ટેપ -13 આગળ આવે એટલે +13. 5 ને 13 18. 2 જશે છેદમાં 2 નવા 18. તો m ની કિંમત મળી 9. ઓપ્શન સી. કેટલાનું થયું? જોરદાર સમ છે હો આ. 90% સ્ટુડન્ટ્સને નથી આવડતું, તમને આવડવું જોઈએ. તમે કહેશો સર હાર્ડ સમ કરાવો છો, થોડા ઈઝી પણ કરાવો. આવશે, બધા જ આવશે. આપણે પૂરા જ માર્ક લેવા છે. એક પણ માર્ક આપણે ગુમાવવો નથી કારણ કે અડધો માર્ક પણ આપણા માટે બહુ કિંમતી છે. ચલો આ બહુ ઈઝી સમ આવી ગયો. દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ -3x + 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. માર્ચ 2022 માં પૂછાયેલો સમ છે. બહુ ઈઝી આ તો. સમીકરણ આપેલું છે, બહુપદી આપેલી છે, શૂન્યનો ગુણાકાર શોધવાનું છે. a b c ડિસાઈડ કરી લો. આગળ કંઈ ન હોય તો a બરાબર 2. શૂન્યના ગુણાકારનો સૂત્ર c છેદમાં a. આખું શૂન્યનો ગુણાકાર લખો તોય ભલે, આલ્ફા ગુણ્યા બીટા લખો તોય ચાલે. આલ્ફા ને બીટા શૂન્ય છે બહુપદીના. 2 છેદમાં 1 એટલે જવાબ આવે 2. કેટલું ઈઝી. ઓપ્શન એ. આ તો 99% સ્ટુડન્ટ્સ થી થઈ ગયો હશે. ન થયું હોય તો ખતરાની ઘંટી છે હો તમારા માટે, કહી દઉં. આવા સમ અને પૂછાય છે, આવા માર્ક જશે તો શું કરશો? પ્લીઝ કરી લેજો આ બધું. ચોથો, દ્વિઘાત બહુપદી p of x = ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. આલ્ફા અને બીટા શૂન્ય છે, એમનો શું કરવાનું છે? સરવાળો. દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. ફોર્મ્યુલા લખવાનું છે. જુઓ તો ખરા, માર્ક મળે છે તમને. -b છેદમાં a. આ આલ્ફા નથી, a છે હો. આ બધા નીચે જે છે. માર્ચ 2022. માર્ચ 2022 અને માર્ચ 2023 ના પેપર અતિશય સહેલા હતા. આશા રાખીએ માર્ચ 2024 નો પેપર પણ એટલો જ ઈઝી નીકળે. તો જોઈ શકો છો કેવા ઈઝી. છતાં ઘણા સ્ટુડન્ટ્સ ફેલ થાય છે. લાખો વિદ્યાર્થી, 2.5 થી 3 લાખ. આપણે એમાં ન આવવા જોઈએ. ઓકે, તો આપણે બધી તૈયારી કરશું. ઈઝી સમ કરશું ને હાર્ડ સમ પણ કરશું. ક્લિયર થઈ ગયું ને? શૂન્યના સરવાળાનો સૂત્ર -b છેદમાં a. પાંચમો, જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. બહુ ઈઝી. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધા છે, બહુપદી શોધવાની છે. હેતુલક્ષીમાં છે તો આપણે સ્મોલ મેથડથી કરી, બાકી 2 મેથડથી થાય. બંનેથી કરાવું છું. પહેલા ઈઝી મેથડ, તેના માટે એક સૂત્ર છે. શું છે સૂત્ર? સૌથી પહેલા તો શૂન્યનો સરવાળો
-7 અને શૂન્યનો ગુણાકાર -10 આપેલા છે. બહુપદી શોધવાની છે. બોલો સૂત્ર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણ્યા. બસ આ સૂત્ર યાદ રાખો તો માર્ક મળી જાય. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ છે -7, આલ્ફા ગુણ્યા બીટાની વેલ્યુ છે -10. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. ઉતાવળ આપણે કરવી જ નથી ને, ભલે એક સ્ટેપ વધુ થાય. શું જાય છે? પાના એ લોકો આપવાના છે, આપણે કંઈ નથી આપવાનું. આપણે બસ પૂરી મહેનત કરવાની છે. x² + 7x - 10 ઓપ્શન સી. બીજી મેથડ કરાવી દઉં જે ટેક્સ્ટબુક મેથડ છે, પણ 2 માર્કમાં સમ પૂછે તો એ મેથડથી કરવાનું. છતાં તમારી મરજી. શૂન્યનો સરવાળો જેનો સૂત્ર છે -b છે એ. સરવાળાની કિંમત છે -7. નીચે કંઈ નથી તો 1 મૂકી દેવાનું. વચ્ચે બરાબરની નિશાની છે એટલે a બરાબર 1, -b બરાબર -7. બંને જગ્યાએથી માઇનસ દૂર કરી નાખો. 7. ઓકે. હવે શૂન્યનો ગુણાકાર c છેદમાં a. શૂન્યના ગુણાકારની કિંમત આપેલી છે -10. c નથી ખબર. a ની કિંમત ખબર છે કેટલી? 1 મૂકી દો. 10 × 10 -10 બરાબર. a b ને c મળી ગયા. હવે પ્રમાણિત સ્વરૂપ શું છે કયો? x² ax² + bx + c. a એટલે 1x², એક લખાય નહીં, લખો તોય ચાલે. b એટલે 7x, c એટલે -10. આ પણ સ્મોલ મેથડ જ છે. આ થોડી વધારે જલ્દી થઈ જશે. બંને મેથડ મેં શીખવાડી. તમને જે ઈઝી લાગે એ મેથડથી સમ કરજો. ક્લિયર? આગળ વધીએ. 5 સમ થયા. 5 સાચા પડ્યા કે કેટલા પડ્યા? જેના શૂન્ય 5 અને -9 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. શૂન્ય આપેલા છે. આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે. કેમ કરશું? અગાઉના સમમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલા હતા, જ્યારે અહીં શૂન્ય જ આપેલા છે. કેમ થશે? એ જ મેથડથી થશે. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. આ ફોર્મ્યુલા કેમ કરશું? 2 શૂન્ય છે, એકને આલ્ફા નામ આપીએ, બીજાને બીટા નામ આપીએ. સૌથી પહેલા શૂન્યનો સરવાળો કરી લઈએ. પ્લસ માઇનસ માઇનસ -4. શૂન્યનો ગુણાકાર કરી લઈએ. 5 × 9 = 45 -45. બસ હવે જે મેઇન સૂત્ર હતો એમાં કિંમત મૂકી દો. કયો સૂત્ર? અગાઉના સમમાં કર્યો એ. ત્યારે તમને એમ થયું કે સર આ તો હવે થઈ જશે અમારાથી, યાદ રહી ગયું, લખવાની જરૂર નથી. તો લખાવો, મને યાદ રહી ગયું છે. જો ન આવડતું હોય હમણાં તો સમજજો, માત્ર વિડીયો જોવાથી કામ નહીં થાય. લખવું પડશે, ગણવું પડશે. x² - આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ -4. આલ્ફા ગુણ્યા બીટાની વેલ્યુ -45. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. તો x² + 4x - 45 ઓપ્શન સી. કેવા છે સમ? જોરદાર છે ને? મજા આવે છે કે નહીં? કમેન્ટમાં જણાવજો મને. બહુપદી x² + 51x + 308 ના બંને શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા છે. કયો? બહુપદી આપેલી છે x² + 51x + 308. અવયવ જ પાડવા પડશે, બીજો કોઈ રસ્તો નથી. ડાયરેક્ટ પણ થઈ જાય, કહું છું ડાયરેક્ટ મેથડ, પણ પહેલા પૂરી મેથડ ભણી.
308 ના એવા બે ભાગ કરો કે સરવાળો 51 થાય. નથી આવડતા તો ભાગ પાડતા ન આવડે, અટકી જાવ તો આ મેથડ કરજો રફ કામમાં. તો 54 ધૂ 77 ધૂ 11 સત્તા 11 એકા. હવે આને બે ગ્રુપમાં વહેંચી નાખો. જો થઈ ગયા આ 11 2 અને 2 નો ગ્રુપ બનાવી નાખો. 11 દુ 22 22 દુ 44 અને 7 નો બીજો ગ્રુપ બનાવી નાખો. 44 ને 7 51 થયા. છેડા ઉપર પ્લસ છે એટલે સમાન નિશાની આવે. તમને ખબર છે નિયમ? ખબર છે ને? છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની. અહીં જે નિશાની હોય તે લાગુ પડે અને છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની. વચ્ચે હોય તે મોટાને લાગે. ક્લિયર? આ ભૂલતા નહીં. 51x ની જગ્યાએ 44x 7x પ્લસ 308 એ બેની જોડી બનાવો. કોમન કાઢીએ. અહીં 7 કોમન નીકળશે. 7 ગુણ્યા 44 308 થાય. આ બંને કૌંસ સરખા થવા જોઈએ. સરખા કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. x પ્લસ 44 બરાબર 0 અને x પ્લસ 7 બરાબર 0. પ્લસ 44 પાછળ જાય એટલે માઇનસ, પ્લસ 7 પાછળ જાય એટલે માઇનસ. તો બંને શૂન્ય કેવા મળ્યા? ધન, ઋણ, સમાન કે વિરોધી? વિરોધી એટલે 1 પ્લસ 1 માઇનસ. બંને ઋણ મળ્યા. ઓપ્શન ડી. હવે ડાયરેક્ટ સમજાવી દો. જો છેડા ઉપર પ્લસ હોય એટલે અહીં સમાન નિશાની આવે. વચ્ચે પ્લસ છે એટલે અહીં બંને પ્લસ થાય. ઓકે, પ્લસ થી આખો સમ કરીએ અને x શોધવાનું હોય તો જવાબ શેમાં આવી ગયા? માઇનસમાં. ક્લિયર? તો જો અહીં બંને જગ્યાએ પ્લસ હોય તો ઋણ મળશે. પણ અહીં જો માઇનસ હોત તો આ બંને માઇનસ થાત, આ બંને માઇનસ થાત ને આખો સમ ગણત તો છેડા ઉપર -44 ને -7 પાછળ જાય તો પ્લસ થઈ જાય. તો બંને પ્લસ ધન મળે. એના કરતા બેટર છે સમ કરી. ઓકે, કન્ફ્યુઝન જ નહીં. ક્લિયર? લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સમ. ત્રિઘાત બહુપદી. બહુ સરસ. દ્વિઘાતના તો સૂત્ર આવડે છે. શૂન્યનો સરવાળો બરાબર -b છેદમાં a. શૂન્યનો ગુણાકાર બરાબર c છેદમાં a. પણ ત્રિઘાતના સૂત્ર આવડે છે. ઓબ્જેક્ટિવ માટે જરૂરી છે. ત્રિઘાત બહુપદી p of x બરાબર x ઘન માઇનસ 10x વર્ગ વત્તા 31x માઇનસ 30 ના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર ખાલી જગ્યા. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ત્રિઘાત બહુપદીના સૂત્ર છે. ધારો કે ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય. એક છે આલ્ફા, બીજો છે બીટા, ત્રીજો છે ગામા. જો શૂન્યનો સરવાળો પૂછે તો જે દ્વિઘાતનો સૂત્ર હતો એ જ -b છેદમાં a. પણ બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા આ બંનેનો ગુણાકાર સરવાળો બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળાનો સૂત્ર છે. અને શૂન્યોનો ગુણાકાર છે માઇનસ. ફોર્મ્યુલા યાદ રાખી લેજો. સમ આવડી જશે ને માર્ક પણ. બધા યાદ નથી રાખતા, આપણે યાદ રાખશું. બસ હવે ABC ડિસાઈડ કરી લઈએ. ABC ને D. A બરાબર 1, આગળ કંઈ નથી તો 1. B બરાબર -10, C બરાબર 31, D બરાબર -30. આપણે શોધવાનું છે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. તેનો સૂત્ર છે a 31 છેદમાં 1 એટલે જવાબ આવ્યો a. સમ જોઈ લો કેટલો છે. બહુ ઈઝી છે. આટલો જ સમ કરવાનું છે. પણ ક્યારે થશે?
ફોર્મ્યુલા યાદ હશે ત્યારે. ફોર્મ્યુલા યાદ નહીં રાખ્યા હોય ને પછી જે લોકોએ સમ જોયું હશે એને બહુ અફસોસ થશે કે સર આટલો ઈઝી સમના માર્ક મળતા હતા, યાદ રાખ્યા હોત તો અમે. જો પી ઓફ એક્સ બરાબર ax વર્ગ માઇનસ 6x માઇનસ 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો એ બરાબર ખાલી જગ્યા. ચલો બહુ ઈઝી છે, શૂન્યના ગુણાકારનો યુઝ કરવાનો છે. દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી એ ખાસ જોઈ લેવાનું. મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી છે. એબીસી ડિસાઈડ કરી લઈએ. a બરાબર a, b બરાબર -6, c બરાબર -6. ઘણા સ્ટુડન્ટ આ માઇનસ ને જોતા જ નથી. b બરાબર 6 ને c બરાબર 6 લખી નાખ, રોંગ પડશે. મિસ્ટેક કરશો માર્ક ઘણા બધા જશે. એલર્ટ રહેજો. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું? c છેદમાં a. એનો ગુણાકાર તો આપી દીધો છે 4. c ની કિંમત -6, a ની કિંમત a અને 4 નો ગુણાકાર કરો. a ને એકલો કરો, 4 જશે છેદમાં, કટ કરો. 2 તેરી 2 દુ, a ની કિંમત -3/2. ઓપ્શન ઈઝી સમ. આવું જ પૂછશે, કઈ અઘરું નહીં પૂછે, પણ આ બધું આવડવા માટે પ્રેક્ટિસ જરૂરી છે. 10મો, આપેલ આલેખ y બરાબર p of x માટે શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે. માર્ચ 2022 માં પૂછાણું. શૂન્યની સંખ્યા તો બહુ ઈઝી છે. અહીં જોવાનું કૌંસની અંદર કયો અક્ષર છે? x છે. તો x અક્ષમાંથી આ લાઈન કેટલી વાર પસાર થાય છે એ જોવાનું છે. કેટલી વાર પસાર થાય છે? એક વાર, 3 વાર. એની સંખ્યા. જો અહીં x બરાબર p of y આપેલું હોય તો કૌંસમાં y હોય તો y અક્ષ જોવાનું. તો y અક્ષમાંથી એક વખત પસાર થાય છે તો શૂન્યની સંખ્યા 1 આવે. આવું એક વખત પૂછાયું છે એટલે. ક્લિયર? ભૂલ નહીં થાય ને? નેક્સ્ટ સમ 11મો, આપેલ આલેખ x બરાબર p of y માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ચલો ક્વિકલી ફટાફટ આન્સર આપો. x માંથી એક વખત પસાર થાય છે તો શૂન્યની સંખ્યા 1 આવશે ના. કૌંસમાં કયો અક્ષર છે જુઓ? y છે. y છે એટલે y અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે? 1, 2, 3, 4. તો શૂન્યની સંખ્યા 4. ઓગસ્ટ 2020 માં પૂછાયું. તો એલર્ટ રહેજો, શું પૂછ્યું છે એ સમજજો, ઉતાવળ નહીં કરતા, અને કોન્ફિડન્સ રાખશો ને તો જ એકદમ સારી રીતે પેપર સોલ્વ કરી શકશો. જ્યાં સુધી મગજમાં ભય હશે, ડરશો, ત્યાં સુધી નહીં કરી શકો. ક્યાંક ને ક્યાંક ઈઝી સમમાં મિસ્ટેક કરી નાખશો. તો કોન્ફિડન્સ વધારવાનું છે અને એ ત્યારે જ વધશે ત્યારે આપણે આ સમ્સ નોટમાં ગણીને પ્રેક્ટિસ. સુરેખ બહુપદી p of x બરાબર 3x plus 2 નું શૂન્ય ખાલી જગ્યા છે. શૂન્ય શોધવાનું. 9 માંથી ભણો છો આ તો તમે. શૂન્ય શોધવાનો મતલબ x ની કિંમત શોધવાની છે. શૂન્ય શોધવાનું મતલબ x શોધવાનું. તો સૌથી પહેલા આના માટે આપણે 0 મૂકી દો. x વાળા પદને એકલો કરો, અચળ પદને બારે મૂકો, સાવ એકલો કરી નાખો. 3 જશે -2. માર્ક મળી. એટલો સરસ સમ નથી થતો. હજારો વિદ્યાર્થીઓથી નથી થતો. ખબર નહીં કેમ આટલા ઈઝી સમ નથી કરતા સ્ટુડન્ટ. 13મો સમ. તો બહુપદી p of x બરાબર x3 13x વર્ગ પ્લસ kx -32 નું 1 0 4 હોય તો k બરાબર ખાલી જગ્યા. આ તો બહુ ઈઝી. કેમ કરશું? ચલો સ્ટાર્ટિંગ. બહુપદી આપેલી છે, જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 4 મૂકતા જાઓ, સમ સોલ્વ કરતા જાઓ, આરામથી થઈ જશે. x ની જગ્યાએ 4 મૂકવાનું છે. 4 નો ઘન
4 નો વર્ગ a ગુણ્યા 4 માઇનસ 4 નો ઘન 4 ચોક 16 16 ચોક 64 ઘણા 12 લખે 4 ને 4 8 ને 4 12 તમે નહીં કરતા બીજા ભલે કરે 13 ચોક 52 52 નો વર્ગ એવું ન કરાય પહેલા હંમેશા ઘાતનું સાદું રૂપ અપાય 13 જેમ છે એમ જ રહેવા દેવાનું 4 નો વર્ગ 8 કે 16 16 a ગુણ્યા 4 4 કે 13 ગુણ્યા 16 કેટલા થાય મને નથી આવડતું હું તો ગુણાકાર કરી લઉં જુઓ 208 બધા પદને બરાબરની આગળ લઈ આવો a ને એકલો કરી નાખો ચોસઠ આગળ આવે એટલે પેલા અંદર જ કરી નાખીએ પ્લસ માઇનસ 64 પ્લસ વાળા છે જેમ છે એમ રાખો આ બંને માઇનસ વાળા ભેગા કરો માઇનસ 208 ને માઇનસ 32 માઇનસ માઇનસ પ્લસ થાય પ્લસ 64 માઇનસ 240 પ્લસ માઇનસ માઇનસ 240 માંથી 64 બાદ કરો એટલે માઇનસ 176 પ્લસ 4 કે વાળા પદને એકલો કરો અચળ પદને આગળ લઈ આવો માઇનસ 176 આગળ આવે એટલે પ્લસ થાય 4 જશે છેદમાં કરો કટ 4 ચોક 16 વચ્ચે આ 1 પાછળ 6 મૂકીએ એટલે પાછા 16 4 ચોક 16 44 બરાબર કે પહેલો ઓપ્શન જો તમારાથી આ સમ નથી હોય તો નોટમાં ગણી લેજો તમને આવડતું હતું છતાં કોઈ પણ કારણસર તમે ન કરી શકે શા માટે ન થયું એ તમે વિચારો મારા હિસાબે તમને ડર લાગે છે એટલે ન થયો ડર કાઢી નાખો બહુ ઈઝી છે બહુપદી p of x બરાબર 6x વર્ગ માઇનસ x પ્લસ k ના શૂન્યનો ગુણાકાર માઇનસ 1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા ફરીથી અગાઉ આવો જ એક સમ ભણ્યા આપણે કરાવો ચલો abc ડિસાઈડ કર્યા શૂન્યનો ગુણાકાર છે c છેદમાં a ગુણાકાર આપેલો છે માઇનસ 1/3 a છે 6 ગુણાકાર 3 ગુણ્યા k 3 k 6 એકા 6 માઇનસ 6 3 જશે 6 બરાબર તો ખરા આવા બધા સમ પૂછે તો બહુ મજા આવી જાય રમતા રમતા થાય છે બધા સમ બહુપદી p of x બરાબર x ઘન પ્લસ 17x વર્ગ પ્લસ 79x 80 ને કે 89 79 79x પ્લસ 63 ને x પ્લસ 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે નહીં કરી શકો તે એકદમ ઈઝી પણ તમે નહીં કરી શકો કેમ થશે કયો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં x ની કિંમત મૂકવાની છે x ની કિંમત તો x પ્લસ 1 છે તો શું કરી તો અહીંથી x ને કરતા બનાવી લો પેલા x ને એકલો કરી લો પેલા બરાબર કેટલા -1 બસ હવે આ બહુપદી લખો અને જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં -1 જાઓ -1 ની 3 ઘાત ઘણા નથી આવડતું રફ કામ કરી લેવાનું એકાએકું 1 એકાએકું 1 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા જોડી બની ગઈ એટલે આની જોડી નથી બનતી તો એ માઇનસ રહેશે પહેલા ઘાતનું સાદું રૂપ આપવાનું 17 જેમ છે એમ જ -1 નો વર્ગ એટલે 2 વાર એકાએકું 1 માઇનસ માઇનસ
પ્લસ 79 એકા 79 કેવા માઇનસ પ્લસ 63 17 એકા 17 માઇનસ 79 પ્લસ 63 પ્લસ વાળા પદ પહેલા ભેગા કરી લો 17 ને 63 80 માઇનસ વાળા પદ ભેગા કરી લો -1 ને -80 માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટાની 80 - 80 0 કેટલાનો થયો કમેન્ટ કરજો તમને મજા આવે છે કે નહીં તો બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા ઓપન ચેલેન્જ કરી બતાવો મને ન થાય તમારાથી આ સમ કેપેસિટી 12 ની વાત છે તમારી તાકાત હોય તો કરી બતાવો ને કમેન્ટમાં જણાવો કે સર તમે જે ચેલેન્જ આપીને 16મા સમની એ અમે સમ કરી બતાવ્યો ABC ડિસાઈડ કરી a બરાબર 1 b બરાબર x નો સહગુણક જે છે તે -k પ્લસ 3 c બરાબર 5k માઇનસ 1 તમે આ કૌંસ ને k ને જોઈને જ બી જાવ જે બી જાય ને એનાથી કાંઈ નથી ભલે ને ગમે એટલો ઈઝી સમ ABC ડિસાઈડ કર્યા હવે આપણને કહે છે શૂન્યનો સરવાળો ને ગુણાકાર સરખા જ એનો સરવાળો એનો ગુણાકાર સરખા છે એટલે વચ્ચે બરાબરની શૂન્યના સરવાળાનો સૂત્ર -b છેદમાં શૂન્યના ગુણાકારનો સૂત્ર c એ તો શું થઈ ગયા કટ જ થઈ ગયા એટલે -b બરાબર c બચ્યા -b સૂત્રમાં માઇનસ છે એટલે રહેશે b ની કિંમત પાછી -k પ્લસ 3 c ની કિંમત 5k માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય k વાળા પદને આગળ લ્યો 5k આગળ આવે એટલે માઇનસ થાય અચળ પદને પાછળ ભેગા કરો 3 પાછળ જાય તો માઇનસ થાય આગળ કંઈ ના હોય તો 1k સમજવાનું 1k માઇનસ 5k પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટાની બંને જગ્યાએથી માઇનસની નિશાની દૂર કરો 4 જશે 4 કટ એટલે k બરાબર 0 એવું ન હોય 4 4 કટ થાય ને તો બધું ઉપર નીચે કટ થઈ જાય તો 1 બચે જો 4 એકા 4 થાય ઘણા એવા સ્ટુડન્ટ હોય ઉપર નીચે બધું કટ થઈ જાય તો 0 લખી આવે એવા નથી તમારી વાત નથી કરતો તો બહુ બધા હોશિયાર છો થઈ ગયો તો સમ ન થયું હોય તો ગણજો દ્વિઘાત બહુપદીના શૂન્યો માઇનસ વર્ગમૂળમાં 5 અને પ્લસ વર્ગમૂળમાં 5 હોય તો p of x બરાબર ખાલી જગ્યા બે શૂન્ય આપ્યા છે આપણે બહુપદી શોધવાની છે ઈઝી છે કરી બતાવો હું નહીં કરું તમારે મારાથી પહેલા સોલ્વ કરવાનું છે શૂન્ય આપેલા છે શૂન્ય એટલે x ની તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 5 અને x બરાબર પ્લસ વર્ગમૂળ 5 ઓકે આ બંને અચળ પદને બરાબરની ડાબી સાઈડ લઈ લો આગળ લઈ લો એટલે શું થઈ જશે આની બદલી જશે આ આગળ આવશે માઇનસ હવે શું આ બંને કૌંસમાં મૂકી દઈએ રિવર્સ સમ કરવાનું છે ઊંધો સમ કરવાનો છે જો કેમ સમ થાય છે હવે એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ નિત્ય સમ યાદ છે ને a પ્લસ બી a માઇનસ બી a વર્ગ માઇનસ બી વર્ગ x વર્ગ એટલે x વર્ગ વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય x વર્ગ માઇનસ 5
આ આપેલું હોય તો તમે સમ કરી શકો છો આવી રીતે, આ પછી આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ, આ ફોર્થ સ્ટેપ ને આ ફિફ્થ. ઓકે, આમ આવડે છે પણ રિવર્સમાં આવડે છે પણ જરૂરી છે. માર્ક લેવાનું છે, માર્ક જવું ન જોઈએ, ગમે એ થાય, ભલે ટાઈમ આપવું પડે, 5 મિનિટ હેરાન થવું જોઈએ પણ થવાનું, કારણ કે ટાઈમ ઇનફ હશે. ઓપ્શન હશે વિભાગ બી, સી ને ડી માં તમે ટાઈમ કવર કરી લેશો. અહીં પ્લીઝ ઉતાવળ નહીં કરતા, ભલે થોડો ટાઈમ આપવું પડે આપજો વિચારવા માટે, મૂકી નહીં દેતા. 18મો સમ, જો આલ્ફા અને બીટા બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ 3x પ્લસ 2m ના શૂન્ય છે તથા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા હોય તો m નું મૂલ્ય ખાલી જગ્યા છે. આ કેમ કરે? હમણાં જ કર્યો આવો સમ, પણ સિમ્બોલિક લેંગ્વેજમાં આપ્યું છે. જુઓ અહીં શું હતો? શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર સમાન હોય, બસ એ જ તો સમ છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય. ખબર પડી? કંઈ પણ પૂછી શકે, વસ્તુ તો એ જ હશે જે આપણે શીખ્યા છીએ એનો જ યુઝ કરવાનો, કંઈ બહારથી નહીં પૂછે. ચલો કરીએ. ચલો મારાથી પહેલા કરી બતાવો, વિડીયો પોઝ કરીને. ABC ડિસાઈડ કરો. માં આ આવશે 2m. લોકોએ કીધું આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા, શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. આનો સૂત્ર માઇનસ બી છે, આ સી છે, એ તો કેન્સલ થઈ ગયું. માઇનસ બી ની કિંમત પાછી માઇનસ, ઉતાવળ નહીં કરતા, માઇનસ માઇનસ પ્લસ 2 જશે છેદમાં m બરાબર 3/2. તો ઈઝી હતો, થઈ ગયો ને? સાચું કહેજો. આગળ વધીએ. બહુ જોરદાર, આ તો ન થાય તમારાથી. જો 2x² પ્લસ 3x પ્લસ 1 બરાબર x પ્લસ 2 ગુણ્યા 2x માઇનસ 1 પ્લસ m, તો m બરાબર ખાલી જગ્યા. ચેલેન્જ નહીં થાય, 100% ન થાય આ સમ તમારાથી. રેર સ્ટુડન્ટ, 100 માંથી 1 સ્ટુડન્ટ એવો હશે કે જે મગજ વાપરીને ટ્રાય કરશે તો થઈ જશે, બાકી તો ડરીને જ ભાગી જશે. કેવા ડરપોક સ્ટુડન્ટ્સ હોય. તમે કેવા છો? જુઓ 2x² પ્લસ 3x પ્લસ 1 બરાબર x ગુણ્યા 2x માઇનસ પ્લસ m. આ ક્વેશ્ચન મેં લખ્યો. હવે શું કરશું? આના અવયવ પાડશું. હા, આ બે કૌંસ ખાલી ખોલી નાખો, બીજું કંઈ નથી કરવાનું. આ બે કૌંસ ખોલશો એટલે બધું થઈ જશે. આગળનો રસ્તો ઓટોમેટિક તમને દેખાઈ આવશે. આ લેફ્ટ સાઈડ જેમ હતું એમ જ આ બ્રેકેટ ઓપન કરીએ, x આ બીજા આખા કૌંસને ગુણે, એવી જ રીતે પ્લસ 2 આ બીજા આખા કૌંસને ગુણે. સર એમનું શું? ભલે એમ જ રહ્યું, ક્યાં નડે છે આપણને? બીક લાગે છે એમ જોઈને? તો ભાઈ કંઈ નહીં થાય, કોન્ફિડન્સનો ખેલ છે મેથ્સ. બ્રેકેટ ઓપન કરો, x ગુણ્યા 2x x ગુણ્યા 1 એ દૂ 4x, 2 એકા -2. આ સાઈડ તો આ x વાળા બે પદ ભેગા કરો, -1x ને +3x, માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની. હવે મને કહો તો શું કરશું? કમ ઓન ટેલ મી what we have to do now. બંને સાઈડ જે કોમન હોય, સરખા હોય તો કટ થઈ જાય. 2x² ગયા, પ્લસ 3x ગયા, બચ્યું શું? થઈ ગયો સમ. -2 ને આગળ લઈ લો, m બરાબર 3 અને કેવો મજેદાર સમ. મજા આવી કે નહીં? સાચું કહેજો, કમેન્ટમાં જણાવજો કે સર 19મો સમ બહુ મજા આવી.
ના આવી હોય તો ના પણ કહી શકો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સમ. એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ ખાલી જગ્યા. જો કોઈ દ્વિઘાત બહુપદીને એક પણ શૂન્ય ન હોય તો એનો આલેખ એક્સ અક્ષને છેદે નહીં. ઓપ્શન બી, એક્સ અક્ષને છેદે નહીં. ઓલ્ડ કોર્સમાં ઘણી વખત પૂછાણું હતું, આ વર્ષે પૂછી નાખે, આપણે તૈયારી રાખવાની છે. ચલો ખરા ખોટા બેઝિક વાળાને ખરા ખોટા પૂછશે આ ચેપ્ટરમાંથી. એવું જરૂરી નથી આપણે બીજા બધા સમ્સ કરે એમાંથી પણ ખરું ખોટું બનાવીને પૂછી શકે છે. ઓકે, ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ + 5x² - 2x - 24 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. શૂન્યનો ગુણાકાર પૂછ્યું છે. કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી. સૂત્ર મેં તમને અગાઉ આપ્યા છે, હમણાં ખબર પડી જશે કે યાદ રહ્યા કે ન રહ્યા. ન રહ્યા હોય સમજી જાજો, તૈયારી હજી બરોબર નથી. ABCD ડિસાઈડ કરી લઈએ. નો ગુણાકાર પૂરું લખો અથવા આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા આમ લખો તોય ચાલે. ફોર્મ્યુલા જોઈએ મને. આઈ વોન્ટ ધી ફોર્મ્યુલા. માઇનસ ડી છે માઇનસ છે એટલે મૂકવું પડે. ડી ની કિંમત -24, એ છે 1, માઇનસ માઇનસ પ્લસ થાય. ખરા ખોટામાં ખાલી જગ્યા કેમ આવી ગઈ? પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, એડજસ્ટ કરી લેજો તમે લોકો. ખરા ખોટામાં ખાલી નવા વાળા મિસ્ટેક, કઈ વાંધો નહીં, થાય ક્યારે, આપણે તો શીખવાથી મત. 24 ક્લિયર. તો નેક્સ્ટ હવે આ ખરું ખોટું. p of x બરાબર x³ - x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે. વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે. ખરું કે ખોટું? ઘણા સ્ટુડન્ટ્સને એમ હોય કે સર જે મોટી ઘાત હોય ને એટલા જ શૂન્ય હોય. મોટી ઘાત 3 છે તો આના શૂન્ય 3 હશે એટલે આ વિધાન સાચું છે. 90% કેસમાં એવું જ થશે, પણ કોઈક એવા સમ હશે લેવલ વાળા કે જે સમ સોલ્વ કરશો તો ખબર પડશે કે 3 શૂન્ય મળતા નથી, ત્યારે આ વિધાન ખોટું થઈ જશે. તો બેટર છે સમ સોલ્વ કરી નાખવાનું. ઓકે, આળસ નહીં કરવાનું. x³ - x કોમન કાઢીએ, x બચ્યા x² - 1. x² - 1 ના અવયવ પાડો, એક વખત પ્લસ એક વખત માઇનસ. બરોબર, બધા માટે 0 મૂકી દઈએ. x બરાબર 0 પ્લસ 1 બરાબર 0, x - 1 બરાબર 0. આ એક શૂન્ય મળ્યો, આ બીજો શૂન્ય મળ્યો, આ ત્રીજો શૂન્ય. 3 શૂન્ય મળ્યા એટલે આ વિધાન ખરું છે. ક્લિયર? સમ સોલ્વ કરજો, ઉતાવળ નહીં કરતા. જનરલી કહું છું 90% સમસમાં એવું હશે મોટી ઘાત હોય એટલા જ શૂન્ય હોય. બહુ વીક સ્ટુડન્ટ્સ જે લોકો છે જેમને આ સમ્સ નથી થતું, અવયવ નથી આવડતા, એ લોકો એવી રીતે કરી શકે. બાકી જે બરોબર છે ભણવામાં આવડે છે એ લોકો આળસ કર્યા વગર સમ. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે. ઓછામાં ઓછા 2 બિંદુ એટલે શું? ઓછામાં ઓછા 2 નો મતલબ 2 માં પણ છેદે ને 2 થી વધુમાં પણ છેદે. તો એ પોસિબલ છે. દ્વિઘાત બહુપદી છે તો 2 માં છેદે, 2 થી ઓછામાં 1 માં છેદે ને ન પણ છેદે. ત્યારે આ ભાષા એમ કે છે કે 2 માં છેદે ને 2 થી વધુમાં છેદે. તો આ વિધાન ખોટું છે. ક્લિયર? ભાષા ઉપર ધ્યાન આપજો. બધું ટેસ્ટ થશે તમારી લેવલ કેટલી છે, તમે કેટલો માનસિક રીતે તૈયાર છો એ અહીં ટેસ્ટ કરવામાં આવશે પેપરમાં. એ કોણ કરી શકે? એ કુલ હોય ને, એકદમ કુલ ડ્યુડ કહીએ ને આપણે,
એ વિદ્યાર્થીઓ આમાં સફળતા મેળવે. કુલ એટલે ભણવામાં કુલ હો, બાકી બધામાં કુલ હોય એ તો અહીંયા પાણીમાં જ બેસી જશે, કંઈ નહીં કરી શકે. આપણે કુલ બનવાનું છે ભણવામાં. દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ પ્લસ x ને વાસ્તવિક શૂન્ય છે. બે વાસ્તવિક શૂન્ય છે. જો મોટી ઘાત કેટલી છે? 2. બે શૂન્ય હોવા જોઈએ કે છતાંય ચેક કરી લઈએ. x વર્ગ પ્લસ x કોમન કાઢીએ, ત્યાં x પ્લસ 1 x બરાબર 0 x પ્લસ 1 બરાબર 0. આ એક શૂન્ય મળી ગયો, આ બીજો શૂન્ય, બે શૂન્ય મળ્યા. આ વિધાન ખરું છે. મેં 2021માં પૂછાયું છે. બે ઘાત હતી એટલે બે શૂન્ય આવ્યા. 90% કેસમાં આવું થશે, પણ આપણે સમ સોલ્વ. પાંચમો, p of x બરાબર x વર્ગ માઇનસ 7x પ્લસ 10 ના શૂન્યની સંખ્યા 3 મળે. કેવો મને શૂન્યની સંખ્યા 3 મળે. સોલ્વ કરશું? જરૂર નથી. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીમાં વધુ બે શૂન્ય મળે. 2 થી ઓછા એ મળી શકે, પણ 2 થી વધુ તો મળે નહીં. તો this statement is false. છે લાસ્ટ યર માર્ચ 2023માં. દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ 12x પ્લસ 11 ના શૂન્યોનો સરવાળો તેના શૂન્યોના ગુણાકારથી અધિક છે. કરીએ ચેક. a બરાબર 1, b બરાબર માઇનસ 12, c બરાબર 11. શૂન્યોનો સરવાળો માઇનસ b થાય માઇનસ 12 છે થાય 12. શૂન્યોનો ગુણાકાર છેદમાં એ 11 છેદમાં 1 એટલે 11. તો સરવાળો ગુણાકારથી વધુ છે. આ લોકોએ પણ કહ્યું કે સરવાળો શૂન્યના ગુણાકારથી વધુ છે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ક્લિયર? જો મોટા ભાગના સમ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકારથી થાય છે. જુઓ છો ને કેટલું જરૂરી છે આ શોધતા આવડવું. એક શબ્દમાં જવાબ આપો, બસ વિડીયો પૂરો થાય છે હવે. ત્રિઘાત બહુપદી x ઘન પ્લસ 5x વર્ગ માઇનસ 2x માઇનસ 24 ના શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? હવે તો આવડે ને, અગાઉ પણ આવી ગયો આ ટાઈપનો એક સમ. a બરાબર 1, b બરાબર 5, c બરાબર માઇનસ, d બરાબર માઇનસ 24. શૂન્યનો ગુણાકાર માઇનસ d છેદમાં a. હેતુલક્ષી છે, પ્રોપર મેથડ નહીં હોય તો ચાલે, બને એટલું જલ્દી કરવાનું, પણ ઉતાવળથી નહીં, કોન્ફિડન્સથી જલ્દી કરવાનું. ફાઇનલ આન્સર 24. માઇનસ ડી છેદમાં ત્રિઘાત બહુપદી છે. બહુપદી p of x બરાબર 9x વર્ગ માઇનસ 256 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય? બહુ સરસ છે આ તો. આવડે તમને? abc ડિસાઈડ કરો. a એટલે x વર્ગનો સહગુણક, b માઇનસ 256, c કંઈ નથી તો 0. ઘણા આમ લખે છે, આ ખોટું છે. જો તમે જે કરો છો ને એ ભૂલ હું કરીને તમને શીખવવાની ટ્રાય કરું છું, તો સમજજો. શું ભૂલ છે ખબર છે? a એટલે x વર્ગનો સહગુણક 9, b એટલે x નો સહગુણક. x નો સહગુણક x વાળો કોઈ પદ જ નથી, તો b શું થશે? 0 થશે. c એટલે અચળ પદ માઇનસ 256. દ્વિઘાત બહુપદી છે, શૂન્યનો સરવાળો માઇનસ b છેદમાં a. b ની કિંમત તો 0 છે, તો ને પ્લસ માઇનસ સાઇન ન હોય, ખબર છે ને? 0. 6x માઇનસ 2x વર્ગ પ્લસ 7 નો આલેખ કેવો હશે? માર્ચ 2020માં પૂછ્યું છે. જોરદાર. કેવો મને? આલેખ કહેવાનું છે. આ ચેપ્ટરમાં આલેખ બે પ્રકારના હોય. એક હોય ઉપરની તરફ પરવલયાકાર, બીજો હોય નીચેની તરફ પરવલયાકાર. આ આલેખ એક હોય આવી રીતે ઉપરની તરફ પરવલયાકાર, બીજો હોય આવી રીતે નીચેની તરફ પરવલયાકાર. પણ એના નિયમ શું? જો
એ ઇઝ ગ્રેટર ધેન 0 હોય એટલે કે એ ની કિંમત 0 થી વધુ હોય પ્લસમાં કોઈ પણ નંબર હોય તો આ ઉપરની તરફ પરવલયાકાર મળે. પણ જો એ ની કિંમત લેસ ધેન 0 હોય એટલે કે માઇનસમાં હોય એ ની કિંમત તો આ નીચેની તરફ પરવલયાકાર મળે. ક્લિયર? આ નિયમ યાદ રાખજો. માર્ચ 2020 માં પૂછાયો છે અને હવે આ વર્ષે માર્ચ 2024 માં એ પૂછાશે. ચલો એબીસી ડિસાઈડ કરીએ. એ બરાબર 6, બી બરાબર -2, સી બરાબર 7. એ ની કિંમત 6 છે, 0 થી મોટી છે એટલે ઉપરની તરફ પરવલયાકાર આવે. એમ લખી એક્ઝામ હોલમાંથી નીકળશો, સોલ્વ કરશો પેપર ફ્રેન્ડ સાથે, રાજીના રેડ હશો કે બધું આવડી ગયું. કોઈક તમને કહેશે કે યાર એ ની કિંમત 6 ન હતી, એ ની કિંમત તો -2 છે. શું છે એ? એટલે x વર્ગનો સહગુણક આડા અવડા આપ્યા છે. તમે ભૂલ કરો એટલા માટે. બી એટલે x નો સહગુણક, સી એટલે અચળ પદ. એ -2 છે, લેસ ધેન 0 છે તો નીચેની તરફ પરવલયાકાર. આનો આલેખ કેવો હશે? નીચેની તરફ પરવલયાકાર. ખબર પડી? એટલે જ કહું છું તમારી કેપેસિટીની ટેસ્ટિંગ થશે એક્ઝામમાં. તમે કેટલો મગજ સારી રીતે યુઝ કરી શકો છો. બાકી બધી વાતોમાં તમે હોશિયાર છો, ક્યાંય ઘટીને દેતા એવા નથી, બધામાં આગળ છો. ખરેખર જ્યાં પરફોર્મ કરવાનું છે ત્યાં તમે પરફોર્મ કરી શકો છો. એ ત્યારે જ કરી શકશો જ્યારે પ્રેક્ટિસ કરશો, સમ સોલ્વ કરશો, પેપર સોલ્વ કરશો ત્યારે. સ્ટાન્ડર્ડ વાળાને જોડકામાં 2 માર્ક છે. આ ચેપ્ટરના જોડકા વધારે નથી લીધા મેં, 2 જ લીધા છે. વિડીયો પૂરો થાય છે પણ સમ પણ પૂછી શકે જોડકામાં. ઓકે, તો સમની આપણે જોરદાર પ્રેક્ટિસ કરી છે. ચલો આ શું છે? 1/α પ્લસ 1/β ની વેલ્યુ શું થાય અને આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ શું થાય? પેલા તો જે આવડે ને એ કરી લેવાનું. પહેલાનો આન્સર અત્યારે ખબર નથી પડતી, બરોબર? બીજો આપણને આવડે છે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનો સૂત્ર -b છે ઓપ્શન. હવે પહેલાનો આન્સર બી અને સી માંથી કંઈક આવશે. સી છેદમાં એ કોનો સૂત્ર છે? જો ન આવડે ને તોય જોડકામાં થોડુંક વિચારશો ને તો રસ્તો મળી જશે. મને નથી આવડતો આ મને આવડે છે, આ મને નથી આવડતું. હવે હું શું કરીશ? હવે આ 2 ઓપ્શન વધ્યા તો આ 2 ઓપ્શન ઉપરથી હું વિચારીશ કે યાર સી છેદમાં એ તો શૂન્યના ગુણાકારનો સૂત્ર છે, શૂન્યનો ગુણાકાર તો આ છે નહીં, તો આ સી છેદમાં એ આનો જવાબ તો નહીં હોય. બચ્યો આ, તો આનો જવાબ આ. મળી ગયો આન્સર. ભલે નથી આવડતો સમ, માર્ક મળે, કારણ કે કર્યા વગર મેં ટ્રાય કરી. એ નક્કી જ કર્યું છે કંઈ પણ હશે પેપરમાં મૂકીશ તો નહીં, હારીશ તો નહીં. ભલે ન આવડતું હોય ટ્રાય પૂરી કરીશ, છેલ્લી ઘડી સુધી ટ્રાય કરીશ. એવો એટીટ્યુડ રાખવો પડે. મેથડ પણ સમજાવી દઉં. 1/α પ્લસ 1/β કરીએ ચોકડી ગુણાકાર. આલ્ફા એકા આલ્ફા, બીટા એકા બીટા છેદમાં આલ્ફા ગુણ્યા બીટા. શૂન્યનો સરવાળો -b છેદમાં એ, શૂન્યનો ગુણાકાર સી છેદમાં એ, ભાગાકારને ગુણાકારમાં ફેરવી દઈએ એટલે છેદમાં જે છે એનો વ્યસ્ત બની જાય. એ કેન્સલ થઈ ગયા એટલે આવી ગયું. આ ટીચર તરીકે સમજાવ. જ્યારે આન્સર મેળવ્યો ત્યારે સ્ટુડન્ટ તરીકે આન્સર. તમારી જગ્યાએ જો હું હોઉં તો હું આમ આન્સર. આવે છે કે નહીં ભણવાની? સાચું કહેજો. જોડકા સૂત્ર ના 2 માર્ક મળે છે. વિચાર તો કરો. સૂત્ર ખાલી આવડે તો 2 માર્ક મળે. કમનસીબ હશે એ વિદ્યાર્થી જે આના માર્ક નહીં મેળવી શકે. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. થોડી વાર પહેલા જ સૂત્ર આપ્યા. કયો મને શું છે? સી છેદમાં એ. અને 3 શૂન્ય છે, શૂન્યનો ગુણાકાર -d છેદમાં એ.
So we are done with chapter number 2 પોલિનોમિયલ્સ એટલે કે બહુપદીઓ અને મેં ટ્રાય કરી સારા સમ તમને શીખવાડવાની. મને જે નજરમાં સારા સમ આવ્યા એ બધા મેં અહીં તમને કરાવ્યા. છતાંય હજુ કોઈ એક્સ્ટ્રા સમ તમને મળતા હોય તો એ કરજો. ઓકે, કમેન્ટમાં મને જણાવો કે સર અમને આટલા સમ કર્યા, આટલા આવડી ગયા, આટલા ન આવડ્યા, પણ હવે થઈ જશે. ઓકે, કમેન્ટ વાંચવી મને બહુ ગમે છે તમારી. પ્લીઝ કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં 3rd ચેપ્ટરના ઓબ્જેક્ટિવ સાથે. મહેનત કરતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.